જસદણમાં અવતાર ટ્રસ્ટ દ્વારા જીવદયા ક્ષેત્રે કેડિયારૂ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ થાય તેવા જીવદયા ક્ષેત્રે કેડિયારૂ માટે 5000થી વધુ સૂકા નાળિયેરમાં ઘઉંનું ભડકું તેમજ ચોખાની કટકી, તલ, ગોળ સહિતની વસ્તુઓ ભરવા માટેનો જાહેર કાર્યક્રમ આરકે વાટિકા જસદણ ખાતે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો બોડી સંખ્યામાં જોડાઈને સહભાગી બન્યા હતા। તેમજ સ્થળ પરથી કેડિયોને મૂકવા માટે કેડિયારૂ ભરેલ 2000થી પણ વધુ નાળિયેરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ટ્રસ્ટ દ્વારા સૌ સેવાભાવીઓને જણાવવામાં આવ્યું હતું કે હવેથી માર્ચ-એપ્રિલ મહિનામાં દર રવિવારે ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેડિયારૂ ભરેલ નાળિયેર મૂકવા જવાનું આયોજન કરેલ છે, જેમાં જંગલ વિસ્તારમાં આ નાળિયેરને મૂકવામાં આવશે અને હજારો કીડીને ભોજન મળી રહેશે। 7 વર્ષથી આ સેવા ટીમ કરી રહી છે અને જેમાં રાશન કીટનું વિતરણ, ચકલીના માળા તેમજ રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો કરી રહી છે, વિવિધ સેવાકીય કાર્ય કરી રહી છે, જેમાં આ યુવા ટીમને દાતાશ્રી પણ દાન આપી સહભાગી બને છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજ રોજ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેડિયારૂ અભિયાન કાર્યક્રમ છે કરવામાં આવ્યો। અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી આ કેડિયારૂ અભિયાન કાર્યક્રમ છે ચલાવે છે। આ કેડિયારૂ કાર્યક્રમની અંદર અમે સૂકા નાળિયેર લઈ એની અંદર ઘઉંનું ભડકું, ચોખાની કટકી, તલ, ગોળ વગેરે જેવી ખાદ્ય સામગ્રી ભેગી કરી અને એ નાળિયેરની અંદર અમે છે આજ ભરવાનું આયોજન કર્યું હતું। છેલ્લા 7 વર્ષથી આ પ્રવૃત્તિ છે જસદણ શહેરમાં ચલાવવામાં આવી રહી છે। દર વખતની જેમ આ વર્ષે પણ અમે 5000થી પણ વધારે નાળિયેર છે એ આ વખતે એકઠા કરી અને એમાં કેડિયારૂ છે એ ભર્યું છે અને આ કાર્યક્રમની અંદર અમોને જસદણ શહેર તેમજ આસપાસના અનેક લોકોએ અમોને સાથ અને સહકાર આપ્યો છે અને આ તકે અવતાર ટ્રસ્ટ છે એ દરેકે દરેક સહયોગીઓ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આપના થકી અમારો કાર્યક્રમ છે ખૂબ જ સરસ રહ્યો અને ભવિષ્યમાં પણ અમે આવા મોટા કાર્યક્રમો છે કરવાના છીએ, તો એમાં પણ આપનો સાથ અને સહકાર છે એ મળતો રહેશે એવી અભિલાષા સાથે જય હિન્દ। અમે આ નાળિયેર જે ભરેલા નાળિયેર છે એ અમે જસદણ શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂકવા જવાના છીએ, જેમ કે જસદણ શહેરનો 5 ટોબરા વિસ્તાર છે, પછી વિછિયા રોડ ઉપર જે વીડ છે, પછી જંગલ વિસ્તાર છે ઇંગોળગઢના વિસ્તારમાં, તેમજ આજુબાજુના ડુંગરાળ વિસ્તારોમાં અમારી ટીમ અને જસદણ શહેરના લોકોને સાથે જોડી અને અમે આ નાળિયેર છે એ મૂકવા જવાનું અમારું ખાસ આયોજન છે।